સામાન્ય માણસની અવાજ એટલે સામાન્ય માણસનો પ્લેટફોર્મ વોઇસ ઓફ ખંભાત પર તમારું સ્વાગત છે। આપણે સૌ જોઈ શકીએ કે ખંભાત નગરપાલિકાએ જે દાળ ભાટિયાને સ્વિમિંગ પુલ આપવામાં આવ્યો એની દશા આજે શું છે? શું નથી થતું? મેન્ટેન નથી થતું? પબ્લિક ક્યાં જશે? સવાલ એ છે પબ્લિક માટે સ્વિમિંગની ફેસિલિટી ખંભાતમાં શું છે? કેમ 100 રૂપિયા 200 રૂપિયા આપીને ખંભાતની પબ્લિક બહાર જાય અને બીજાને આપે? જ્યારે તમે જોઈ શકો છો આટલી સારી ફેસિલિટી હોવા છતાં આ તરણકુંડ એક સમયે અમે બી નાના હતા ત્યારે અહીંયા આવતા હતા, નાહતા હતા। આજે આની દશા જુઓ, ગંદકી, કોઈ સમારકામ નથી, કોઈ જાતનું મેન્ટેનન્સ નથી। આટલી સારી પ્રોપર્ટી, આટલી સારી ફેસિલિટી ને ખંભાત વંચિત, ખંભાતની જનતા વંચિત કેમ? એનો જિમ્મેદાર કોણ છે? નગરપાલિકાને વોઇસ ઓફ ખંભાતના પેજના માધ્યમથી સીધો સવાલ છે કે જનતાને આ ફેસિલિટી ક્યારે ઉપલબ્ધ કરી શકાશે? આ સ્વિમિંગ પુલ કેમ બંધ છે? આ સ્વિમિંગ પુલ છેલ્લા કેટલાક વખતથી ખંભાત નગરપાલિકાએ અશોકભાઈ ધારભતિયા તરણકુંડમાં ગયું ત્યારથી બંધ કરી દીધું છે। પણ હું ખરેખર ખંભાત વતી અને ખંભાતના તમામ નાગરિકો વતી એક આજે બ્રાહ્મણ તરીકે આજે શુભ અવસર છે। આજે અધિક મહિનાનો પ્રથમ દિવસ છે। એ અવસરે આજે કાળઝાળ ગરમી ઉપરથી લાગી રહી છે અને નીચે પણ અમે તો ચંપલ પહેરતા નથી છતાંય ગરમીમાં છે, છતાંય નાના બાળકો માટે જે તરણકુંડની અંદર આવે છે એ આ નવા સભ્યો જે ચૂંટાયેલા છે અને 19 તારીખે જો એ પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે ત્યારે મારે એ લોકોને એટલું જ કહેવું છે કે તમારામાં જો માનવતા હોય તો તમે 19 તારીખે બેસીને પહેલો નિર્ણય દરેક હિન્દુત્વ તરીકે કે કોઈ પણ પક્ષ રીતે નહીં પણ માનવી તરીકે આ તરણકુંડ ચાલુ કરાવજો અને ખંભાતના ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાય એવી રીતે આ તરણકુંડની અંદર જે સેવા આપી રહ્યા છે એ તમામને લઈ અને તમે ચાલુ કરાવો એવી અમારી આશા છે। સ્વિમિંગ પુલ ચાલુ થવું જોઈએ કે ના ચાલુ થવું જોઈએ? થવું જોઈએ તો ગરમી બી ના લાગે ને મસ્ત સારી મજા આવે। હવે વેકેશન પછી ફરી ચાલુ કરશો? શું ચાલુ કરો ને જલ્દી। થવું જ જોઈએ કેમ કે અમે 100 રૂપિયા આલીને નહીં જાય એ બધું જગ્યાએ ફરવા જાય છે એના કરતાં અહીં ફરીએ સારું છે। થોડું સ્વિમિંગ પુલ ચાલુ થવું જોઈએ। ખંભાતની જનતાને સ્વિમિંગ પુલ જોઈએ છે તો આ છે ખંભાતની જનતાનો સામાન્ય માણસની અવાજ, એક સામાન્ય માણસના પ્લેટફોર્મથી વોઇસ ઓફ ખંભાત બની છે। નગરપાલિકા આ વિડીયો જુએ અને ખંભાતની જનતા સાથે ન્યાય કરે અને ખંભાતની જનતાને સ્વિમિંગ પુલની ફેસિલિટી પ્રદાન કરે। જે ગવર્મેન્ટ નગરપાલિકાએ 12 વર્ષથી આ સ્વિમિંગ પુલ બંધ રાખેલું છે એને રીઓપન કરવા માટે અમે બધા ભેગા થયા છે। એના માટે મેં અરજી પણ લખેલી છે ને આ અરજીઓ આપીશ ચીફ ઓફિસર સાહેબને ને કાઉન્સિલરોને। ખંભાતની જનતાનું કહેવું છે કે અત્યારે આપણી પાછળ જોઈ શકો છો ખંભાત નગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ જે છે એ કેટલા વર્ષોથી આજે બંધ છે। આજે ખંભાતની જનતા ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, ગરમી છે, તો ખંભાતની જનતા જાય ક્યાં? એ લોકો માટે આજે ખંભાતની જે સ્વિમિંગ છે એ સ્વિમિંગ બી એક સ્કિલ છે, તો એ સ્કિલ શીખવા ક્યાં જાય? અને બહારની પબ્લિકને એટલા બધા પૈસા આપી જે ટ્રસ્ટ ચાલે છે જે ખંભાત સિવાય 12 શહેરોમાં જે સ્વિમિંગની સ્કિલ્સ શીખવાડવામાં આવે છે સ્વિમિંગનું, નગરપાલિકાને તમારે શું સંદેશ આપવો છે? નગરપાલિકાને આ જ કહેવાનું છે કે આ સ્વિમિંગ પુલને ચાલુ કરો। તમે બધા સ્વિમિંગ પુલ ચાલુ કરાવવા માટે આવેલા છો અહીંયા, તો આ અરજી તમે સ્વિમિંગ પુલ નગરપાલિકામાં આજ દિન સુધી તમે આની અરજી આપી છે? અરજી મેં ટાઈપ કરાવીને રાખેલી છે। આ કાલે ચીફ ઓફિસર સાહેબને હું કાલે અરજી આ ચીફ ઓફિસર સાહેબને આપીશ। પણ આ તરણકુંડ ઓછામાં ઓછો સમય ચાલુ થવું જોઈએ। આ છે ખંભાતની જનતાની અવાજ, સામાન્ય માણસની અવાજ, સામાન્ય માણસના પ્લેટફોર્મથી વોઇસ ઓફ ખંભાત નગરપાલિકા માટે। થેન્ક યુ।